નમસ્કાર, હું પારુલ સુતાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 11માં પ્રકરણ નંબર 8માં હવે આપણે નવી શરૂઆત કેવી રીતે કરીશું એના રહસ્ય વિશે ચર્ચા કરીશું. નવી શરૂઆત. મારી અંદર રહેલા ઉત્તરો ખૂબ જ સહેલાઈથી મારી જાણમાં આવી રહ્યા છે. તમારું ધ્યાન તમે જેના ઉપર કેન્દ્રિત કરો છો તે વાત વધતી હોય છે. જેની સામે સંસ્કારની રીતે આપણે કેવી રીતે લડવું, જાણે કે આપણે તે રીતે લડીશું તો હકારાત્મક વાતો આપોઆપ બનશે, પરંતુ તેમ થતું હોતું નથી. તમારે જે ન જોઈતું હોય તેના માટે તમે કેટલી વાર વિચાર કર્યો છે? શું તેનામાંથી તમારે જે જોઈએ તે તમારી પાસે આવ્યું છે? જો તમારા જીવનમાં બદલાવ લાવવો હશે તો નકારાત્મક વાતો સાથે લડ્યા કરવું અને સમયની બરબાદી છે. તમારે જે નથી જોઈતું કે જે તમને નથી ખપતું તેના ઉપર તમે જેટલો વધારે વિચાર કરશો એટલો વધારે તેમાં ઉમેરો થશે. તમારા માટેની એક તમારી જિંદગી માટેની વસ્તુઓ જે તમને સદાય ગમી નથી તે કદાચ હજી તમારી સાથે જ છે. જેના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તે વધે છે અને તમારા જીવનમાં કાયમી બની જાય છે. નકારાત્મક વાતોથી દૂર થઈ જાઓ અને તમારે શું બનવું છે અથવા શું જોઈએ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ચાલો આપણે થોડાક નકારાત્મક કથનને આપણે હકારાત્મક કેવી રીતે ફેરવી શકીએ એ હું તમને જણાવી રહી છું. 1. મારે મેદસ્વી નથી થવું. આના બદલે આપણે બોલી શકીએ હું નાજુક છું. 2. મારે દેવળિયા નથી થવું. એના બદલે આપણે બોલી શકીએ છીએ હું સમૃદ્ધ છું. 3. મારે વૃદ્ધ નથી થવું. તો એના સામે આપણે બોલી શકીએ છીએ હું સદાય યુવાન છું. મારે અહીં રહેવું નથી. તો એને હકારાત્મકમાં કહી શકીએ છીએ હવે હું વધુ સારી જગ્યાએ જવાનો છું. મારે આ સંબંધ રાખવો નથી. તો મારે ખૂબ જ મજેદાર નવી ઓળખાણ થઈ છે. આવા ઘણા વાક્યો છે જેને તમે નકારાત્મકની જગ્યાએ સકારાત્મકમાં ફેરવી શકો છો. સકારાત્મકતાઓ. હકારાત્મકતા રીતે વિચારવાનું શીખી જશો તમારું કોઈ પણ નિવેદન સકારાત્મક હોઈ શકે છે. ઘણી બધી વાર આપણે નકારાત્મક રીતે વિચારતા હોઈએ છીએ. આ નકારાત્મકમાં એવી વાતો પેદા કરે છે જે તમારે જોઈતી હોતી નથી. એવું કહેવું કે હું મારી નોકરીને ધિક્કારું છું તમને ક્યાંય નહીં લઈ જાય, પણ જાહેર કરવું કે હવે હું મારી મજાની નોકરીઓનો દિલથી સ્વીકાર કરું છું તમારા જાગૃત મનમાં નવા પ્રવાહો વહેતા કરશે. તમારે તમારી જિંદગી કેવી જોઈએ છે તે માટે સતત હકારાત્મક નિવેદનો કરતા રહેવું. જો કે અહીં એક અગત્યની વાત નોંધી લેજો, તમારું દરેક નિવેદન સદાય વર્તમાન કાળમાં જ બોલજો. જેમ કે હું છું અથવા મારી પાસે છે. તમારું અર્ધજાગ્રત મન એટલો વફાદાર સેવક છે. જો તમે ભવિષ્યકાળમાં કોઈ વાત કહેશો જેમ કે મારે જોઈએ છે અથવા મને જરૂર મળશે તો તમારો વિચાર ત્યાંનો ત્યાં જ પડ્યો રહેશે. ભવિષ્યમાં તે તમારા હાથમાં નહીં આવે. 2. પોતાની જાતને ચાહવાની પ્રક્રિયા. મેં અગાઉ કહ્યું છે તેમ સમસ્યા ગમે તે હોય, મુખ્ય વાત તો પોતાની જાતને ચાહવાની રીતને સમજવાની જ છે. આ જાદુઈ લાકડી છે જે બધી જ સમસ્યાનો સમાપ્ત કરી શકે છે. એ દિવસો યાદ કરો જ્યારે તમને તમારા માટે સારું લાગી રહ્યું હતું અને તમારું જીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતું. યાદ કરો જ્યારે તમે કોઈના પ્રેમમાં હતા અને તે સમયે તમારે કોઈ સમસ્યાઓ ન હતી. ખેર, તમારી જાતને ચાહવાથી એથી પણ અદેકરી સારી લાગણી અને સારું નસીબ તમને વીંટળાઈ વળશે કે તમે હવામાં નૃત્ય કરતા થઈ જશો. તમારી જાતને ચાહવાથી તમને ખરેખર ખૂબ જ સારું લાગશે. જો તમે તમારી જાતે માન્ય નહીં રાખો અને જાતે જ તમારી જાતનો સ્વીકાર નહીં કરો તો તમારી જાતને ચાહવાનું અશક્ય બની રહેશે. હું તમને તમારી જાતને તમે જે અમુક ટીકાઓ કરો છો, જે તમે બોલો છો એ હું તમને જણાવી રહી છું. જેમ કે મેં તો હંમેશા મારી જાતની ટીકા જ કરી હતી. મારા માટે એ વાત મને કેવી રીતે ગમશે? મારા મા બાપ, શિક્ષકો, પ્રેમીઓ સદાય મારી ટીકા જ કર્યા કરતા હતા. મને ઉત્સાહ કેવી રીતે મળશે? પણ મારા માટે વસ્તુઓ કરવી એ ખોટી વાત છે. જો હું મારી જાતની ટીકા નહીં કરું તો મારામાં ફેરફાર કેવી રીતે આવશે? આ બધી આપણે જાતે ઉદ્ભવેલી ટીકાઓ છે. મનને તાલીમ કેવી રીતે આપશો? ઉપર જેમ કે હમણાં મેં તમને જણાવ્યા જે ટીકાના વાક્યો, એ પોતાની જાત પ્રત્યેની ટીકા અને મનનની કચકચ કરવાની જૂની આદત છે. તેનાથી જોઈ શકાય છે કે તમારી જાતને નીચી દેખાડવા અને બદલાવનો વિરોધ કરવા તમે તમારા મનને કેવી તાલીમ આપી છે. એ વિચારો સામે આંખ આડા કાન કરો અને હવે જે કામ હાથ પર લેવાનું છે તેના ઉપર ધ્યાન આપો. આપણે અગાઉ કરી ગયા હતા
તે મનોનિયત તરફ પાછા ફરી આયનામાં જુઓ અને કહો, હું જેવો છું તેવો મારી જાતને ચાહું છું અને તેનો સ્વીકાર કરું છું. હવે અત્યારે આ વાત તમને કેવી લાગી? ક્ષમા આપવાનું કાર્ય કરી લીધા પછી શું તમને આ પ્રમાણે બોલતા હળવાશ લાગી? છતાં મુખ્ય વાત છે, પોતાની જાતનો સ્વીકાર અને પોતાની જાતની સંમતિ હકારાત્મક બદલવાની મુખ્ય ચાવીઓ છે. મનોનિયત, હું મારી જાતને માન્ય કરું છું. આ મનોનિયત મેં સેંકડો લોકોને બતાવ્યો છે અને તેના પરિણામ અદ્ભુત આવ્યા છે. આવતો આખો મહિનો તમારી જાતને વારંવાર કરો, હું મારી જાતને માન્ય કરું છું. કમસે કમ દિવસમાં આ વાક્ય 200 થી 300 વાર બોલો. આ કંઈ બહુ વાર બોલ્યા ન કહેવાય. જ્યારે તમને કોઈ વાતની ચિંતા હોય છે ત્યારે તમે તે સમસ્યા ઉપર કેટલી બધી વાર ચિંતા કરો છો. હું મારી જાતને માન્ય કરું છું એ હાલતા ચાલતા બોલવાનો મંત્ર બનાવી દો. અટક્યા વગર સતત બોલતા રહેવાની વાત બનાવી દો. હું મારી જાતને માન્ય કરું છું એમ બોલવું એટલે તમારું જાગ્રત મનમાં પડેલી દરેક વિરુદ્ધની વાતોને બહાર લાવી દેવી. જ્યારે નકારાત્મક વિચારો સપાટી ઉપર આવે, જેમ કે જ્યારે હું મેદસ્વી છું ત્યારે મારી જાતને કઈ રીતે માન્ય રાખવું, અથવા આનાથી કંઈ સારું થાય તે માનવું મૂર્ખતા છે, અથવા હું સાવ નકામો છું, અથવા જે કંઈ તમારા નકારાત્મક વિચારો હોય, આ જ એક સમય છે જ્યારે તમે માનસિક કાબૂ મેળવી શકો છો. એ બધા વિચારોને કોઈ મહત્ત્વ ન જકડી રાખવાનો એ એક ફાંસલો છે. આવા વિચારોને શાંતિથી કહો, તમને હું જવાનું કહું છું, હું મારી જાતને માન્ય કરું છું. આ મનોનિયત કરવાની વિચાર પણ ઘણા બધા વિચારોને આગળ ધરવાનો પ્રયત્ન કરશે. જેમ કે હું મૂર્ખ હોઉં તેમ મને લાગે છે, આ કંઈ સાચી વાત લાગતી નથી, આ એક જુઠ્ઠાણું છે, ક્યાંય ફસાઈ ગયા હોય તેવું લાગે છે, અથવા એમ કરું તો પછી હું મારી જાતને માન્ય કઈ રીતે રાખું. આ બધા વિચારોને પસાર થઈ જવા દો. આ બદલાવની વિરુદ્ધતા વિચારો છો. જ્યાં સુધી તમે તે બધા વિચારોને માનવાનું પસંદ કરતા નથી ત્યાં સુધી તેઓમાં તમારા ઉપર રાજ કરવાની કોઈ શક્તિ નથી. હું મારી જાતને માન્ય કરું છું, હું મારી જાતને માન્ય કરું છું, હું મારી જાતને માન્ય કરું છું. ગમે તે થાય, કોઈ પણ તમને ગમે તે કંઈ કહે, ગમે તે કરે, તમે તો આ રટણ ચાલુ જ રાખો. કોઈ તમારા પ્રત્યે કંઈ પણ કરી રહ્યું હોય જે તમને માન્ય ન હોય, છતાંય તમે આમ બોલતા રહો તો જાણજો કે તમારો વિકાસ થઈ રહ્યો છે, તમે બદલાઈ રહ્યા છો. જ્યાં સુધી આપણે તેઓને માન્યતા આપતા નથી ત્યાં સુધી વિચારોની આપણા ઉપર કોઈ સત્તા હોતી નથી. વિચારો તો એકસાથે ગૂંથાયેલા શબ્દો માત્ર છે, તેઓને કોઈ જ અર્થ હોતો નથી, આપણે જ તેને અર્થ આપીએ છીએ. સ્વસ્વીકારનો કેટલો હિસ્સો એવો હોય છે જે બીજા લોકોના અભિપ્રાયોને દૂર કરી દે છે. જો હું તમારી સાથે હોઉં અને તમને કહ્યા કરું કે તમે તો જાંબુડિયા ભૂંડ જેવા છો, તો તમે તમારી સામે જોઈ હસશો અથવા તો મારા ઉપર ગુસ્સે થશો અને વિચારશો કે હું ગાંડી છું. હું કહું છું તે વાત સાચી છે તેમ તમે ભાગ્યે જ માનશો. એટલે ઘણી વાતો જે આપણે આપણી જાત માટે માનવાની પસંદ કરી હોય છે તે ખોટી હોય છે. એવું માનવું કે તમારા શરીરના આકાર ઉપર તમારી પોતાની યોગ્યતાનો આધાર છે, એટલે માનવું કે તમે જાંબુડિયા ભૂંડ છો. ઘણીવાર કેટલીક વાતો આપણા માટે ખોટી છે તેમજ તે આપણે વિચારતા હોઈએ છીએ. તે આપણા પોતાના વ્યક્તિત્વને છતું કરવાની રીત છે. આ આપણી માન્યતા છે. આપણી શું ખાસિયત છે તે જણાવતા હોઈએ છીએ. કુદરત ક્યારેક એકની એક વાત ફરી કરતી નથી. આ ગ્રહ ઉપર જ્યારથી સમય શરૂ થયો ત્યારથી 2 સરખા વરસાદના ટીપા જોવામાં આવ્યા નથી. દરેક ગુલાબ બીજા ગુલાબથી અલગ જ હોય છે. તમારી જાગૃતિને અમલમાં મૂકો. એવા વિચારો કરો જે તમને સુખી અને આનંદી બનાવે. એવી વસ્તુઓ કરો જેનાથી તમને સારું લાગે. એવા લોકો સાથે રહો જેનાથી તમને મજા રહે. એવી વસ્તુઓ જમા કરો જેનાથી તમારા શરીરને સારું લાગે. એવા સ્થળોએ જાઓ જ્યાં તમને મજા પડે. બીજ રોપવાનું શરૂ કરો. ઘડીભર ટામેટાનો છોડનો વિચાર કરો. જો છોડ સ્વસ્થ હશે તો તેના ઉપર 100 ઉપરાંત ટામેટાં બેઠા હશે. આવો ટામેટાનો છોડ અને તેના ઉપર ટામેટાના જોઈતા હોય તો તમારે સૂકા બીજથી શરૂઆત કરવી પડે. અને બીજ કાંઈ ટામેટાના છોડ જેવા નહીં દેખાય અને ટામેટાનો જેવો તેનો સ્વાદ પણ નહીં આવે. જો આ વાત તમને જાણતા ન હોત તો તમે માનત પણ નહીં કે આ બીજમાંથી ટામેટાનો છોડ થશે. છતાંય ચાલો તમે આ બીજને ફળદ્રુપ જમીનમાં રોપો, તેને પાણી પાઓ અને સૂર્યને તેના પર તપવા દો. જ્યારે તેમાંથી પહેલો ફણગો ફૂટશે ત્યારે તમે એવું તો નહીં બોલી ઉઠો કે આ કંઈ ટામેટાનો છોડ નથી. તેના બદલે તમે તેની સામે જોઈ બોલી ઉઠશો, અરે વાહ, આ તો ઉગી નીકળ્યો, અને તમે આનંદથી તેને ખીલતો જોયા કરશો. સમય જતાં જતાં જો તમને બરાબર પાણી આપશો અને ખૂબ તડકો પડવા દેશો, તો આજુબાજુના તણખલાને ઉખેડીને ફેંકી દેશો તો સૌથી પણ વધુ ટામેટાં આપતો છોડ લહેરાઈ ઉઠશે. પરંતુ યાદ રાખજો કે આખી વાત નાનકડા બીજથી શરૂ થઈ હતી.
તમારા માટે નવો અનુભવ પેદા કરવો એ પણ એવી જ વાત છે. તે માટેની જમીન અને તમારું અર્ધજાગ્રત મન છે. બીજ એ નવી હકારાત્મક વાત છે. આખો ને આખો નવો અનુભવ આ નાનકડા બીજમાંથી જ રહેલો છે. તમે હકારાત્મક વાતોથી તેને પાણી પીવડાવો છો. સકારાત્મક વિચારોનો તડકો તમે પૂરો પાડો છો. નકારાત્મક વિચારોના જે કોઈ તણખલા ઉપસી આવે છે તેને તમે ઉખેડી ફેંકી દો છો. જ્યારે તમે આખી વાતની નાનકડી સાબિતી મળે છે એટલે તમે એવું નથી બોલતા કે આટલું પૂરતું નથી. તેના બદલે એ પહેલી વાત સામે જોઈ તમે આનંદમાં આવી બોલો છો, અરે વાહ, આ તો વાત બની ગઈ. પછી તમે એ વિચારને ઉગતો જોઈ રહ્યો છો અને આગળ જતાં તે તમારી ઈચ્છાનો વ્યક્ત કરે છે. નવા ફેરફારો પેદા કરો. હવે સમય આવી ગયો છે કે તમારે જે કંઈ વાત તમારા માટે ગલત થઈ હોય તેની યાદીને લઈને બેસી જવું અને તેને સકારાત્મક વાતોમાં ફેરવી દેવી, અથવા તમે જે કંઈ ફેરફારો કરવા માગતા હોય તેની એક યાદી બનાવો. જેમ કે મારું જીવન ગૂંચવણ ભરેલું થઈ ગયું છે, તો તમે એના બદલે બોલી શકો છો, મારામાં રહેલા ચલણને હું મુક્ત કરવા તૈયાર છું જેણે આ પરિસ્થિતિ પેદા કરી છે. બીજું, મારે વજન ઓછું કરવું જોઈએ, તો એની બદલે તમે બોલો, સકારાત્મક બદલાવની પ્રક્રિયાને મેં શરૂ કરી દીધી છે. કોઈ મને પ્રેમ કરતું નથી, તો એના બદલે તમે એમ બોલો, હું જ્યાં પણ જાઉં મને પ્રેમનો અનુભવ થાય છે. આવા ઘણા વાક્યો છે જેને તમે નકારાત્મકથી સકારાત્મકમાં ફેરવી શકો છો. હું તેને માટે લાયક છું. ફરીથી હવે તમે આઈનામાં જુઓ અને બોલો, હું આ વસ્તુ મેળવવાને લાયક છું. એટલે ફોર એક્ઝામ્પલ, હું પ્રેમને મેળવવાને લાયક છું અને તેનો અત્યારે જ હું સ્વીકાર કરું છું. આમ 2-3 વાર તમે બોલો, જુઓ પછી તમને કેવો અનુભવ થાય છે, કેટલી ખુશીનો અનુભવ થાય છે. અને આ જ વસ્તુ, દરેક વસ્તુ તમે આવી રીતે સકારાત્મકમાં ફેરવીને આઈનામાં જોઈને બોલી શકો છો. આધ્યાત્મિક ફિલોસોફી. નવી રચના કરવા માટેના આપણા પ્રયાસ માટે આપણે આધ્યાત્મિક પ્રયાસ ઉપયોગમાં લેવો જોઈએ. આધ્યાત્મિક ફિલોસોફી એટલે આપણી સંપૂર્ણ જાતને, એટલે કે શરીર, મન અને આત્માને કેળવીને પોષણ આપવું. આ ત્રણમાંથી કોઈને એકને પણ આપણે અવગણીશું તો આપણે અધૂરા રહી જઈશું. જો આપણે શરીરથી શરૂઆત કરીએ તો આપણે પોષક આહારનો વિચાર કરવાનો રહેશે. આપણી ખાણીપીણીની પસંદગીનો આપણા શરીર સાથે શું સંબંધ છે તે શીખવું જોઈશે અને તેની આપણા લાગણી તંત્ર ઉપર શું અસર થાય છે તે પણ જાણવું જોઈશે. આપણા શરીર માટે આપણે શ્રેષ્ઠ પસંદગીઓ કરવી જોઈએ. વિવિધ મૂળિયા, વિટામિન્સ, હોમિયોપેથી અને બાજ ફ્લાવર રેમેડીઝ હોય છે. તે ઉપરાંત કોલોનિક્સનો પણ ઉપયોગ થઈ શકે છે. હવે મનની વાત. આ માટે કલ્પના કરવાની રીત, માનસિક પ્રતિબંધ ઉપસાવવાની રીત અને હકારાત્મકતાને આપણે અજમાવી શકીએ. આ ઉપરાંત મનોવિજ્ઞાન ટેકનિકો જેવી કે ગેસ્ટ હાઉસ, હિપ્નોસિસ, પુનઃજન્મ, સાયકોડ્રામા, ગયા ભાવની વાતો, આર્ટ થેરાપી અને સ્વપ્ન થેરાપી પણ અજમાવી શકાય છે. આધ્યાત્મિક વાતમાં કોઈપણ પ્રકારનું ધ્યાન અને મનને શાંત કરવાનું અદ્ભુત સાધન છે અને તમારી જાતને અંગેની જાણકારી તેને લીધે સપાટી પર આવી જાય છે. સામાન્ય રીતે હું આંખો બંધ કરીને બેસી જાઉં છું અને બોલું છું, એવી કોઈ વાત છે જે મારી જાણવી જરૂરી છે, અને પછી હું ઉત્તર મેળવવા શાંતિથી રાહ જોઉં છું. જો ઉત્તર આવે તો સારી વાત છે અને ના આવે તો પણ સારી વાત છે. ઉત્તર બીજા દિવસે મળી જશે. કોઈ એક બેઠક કાયમ માટે તમારી બધી જ સમસ્યાઓ દૂર નહીં કરી શકે, પણ કોઈ જગ્યાએ કોઈ વાતમાં તમારા જીવનને બદલી નાખવામાં મદદરૂપ થઈ શકશે. આત્માના પ્રદેશમાં પ્રાર્થના છે, ધ્યાન છે અને પરમાત્મા સાથે એકરૂપ થવાની વાત છે. અંગત રીતે મારા માટે ક્ષમા આપવી અને નિસ્વાર્થ પ્રેમ કરવો એ આધ્યાત્મિક વાત છે. હું તમને એ વાત ભાર દઈને જણાવવા માગું છું કે ઘણા રસ્તાઓ છે જેને તમે અજમાવી શકો છો. જો એક રસ્તો કામ ન લાગે તો બીજાને અજમાવો. આ બધા જ સૂચનો લાભદાયી પુરવાર થયેલ છે. હું તમને કહી ન શકું કે તમારા માટે કયો રસ્તો યોગ્ય છે. એ તમારે શોધી કાઢવાની છે. કોઈ એક રીત કે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ગ્રુપ પાસે દરેક માટેના બધા જ ઉત્તરો હોતા નથી. મારી પાસે પણ દરેક માટે બધા ઉત્તરો નથી. હું તો આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટેના શિખરને પહોંચવા માટેનું એક પગથિયું માત્ર છું. આજના પ્રકરણની અફર્મેશન. જીવનની અનંતતા વચ્ચે જ્યાં હું છું ત્યાં બધું જ પૂર્ણ, સંપૂર્ણ અને અખંડ છે. મારું જીવન તો નવીન છે. મારા જીવનની દરેક ક્ષણ નવી, તાજી અને અત્યંત આવશ્યક છે. મારી હકારાત્મક વિચારધારાનો ઉપયોગ મારે જે કાંઈ જોઈએ તે પેદા કરવા માટે કરું છું. આ નવો દિવસ છે. હું પણ નવો જ છું. હું જુદી રીતે જ વિચાર કરું છું. હું જુદી રીતે જ બોલું છું. હું જુદી રીતે જ વર્તન કરું છું.
બીજા લોકો મારી સાથે જુદી રીતે જ વર્તાવ કરે છે. મારી નવી દુનિયા મારી નવી વિચારધારાનું પ્રતિબિંબ છે. નવા બીજ રોપવાનો એક આનંદ અને એક ખુશી હોય છે, કારણ કે હું જાણું છું કે આ બીજ આગળ જઈને મારા નવા અનુભવો બનવાના છે. મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના આ ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે પ્રકરણ નંબર 9 વિશેના નવા રહસ્ય વિશે ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.